દિવસની અંદરમાં આપણાથી વિદા થઈ જશે. આ એ મહિનો કે જે મહિનાની અંદરમાં અલ્લાહે તેમના બંદાઓને પોતાની દાવતની માટે બોલાવેલ છે. એ મહિનો કે જે મહિનાની અંદરમાં અલ્લાહે શૈતાનને કેદ કરીને બેસાડ્યો છે. જ્યાં માહે શવ્વાલનો ચાંદ દેખાણો કે શૈતાન છૂટો. રિવાયતની અંદરમાં છે કે જ્યારે પણ માહે શવ્વાલનો ચાંદ દેખાય છે કે શૈતાન એના કેદખાનામાંથી છૂટે છે. અઝીઝાને મોહતરમ, આ મહિનાની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ એના પોતાને ત્યાં દાવત આપી અને આપણને બાકીના 11 મહિનાની અંદરમાં કેવી રીતના જિંદગી કરવી છે એ શીખાયો. હવે અલ્લાહે જે આપણને ફોર્માશિયો આપ્યો આ એક મહિનાની અંદરમાં, જ્યારે શવ્વાલ મહિનાનો ચાંદ નીકળે અને શૈતાન છૂટે, આપણા પાસે એટલી એનર્જી અને એટલી તાકાત મળી ગઈ છે કે એ શૈતાન છૂટે તો પણ આપણા પાસે એ હથિયાર છે કે 11 મહિના સુધી એમના સામે લડાઈ આપણે કરી શકીએ, જેને જેહાદે અકબર કહેવામાં આવે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા પાસે સિર્ફ એ માંગે. આ મહિનાની અંદરમાં અલ્લાહ બીજું કાંઈ નથી માંગ્યું આપણા પાસે. દુઆ કરો, ઇસ્તિગફાર કરો, અમાલ કરો, ઇબાદત કરો, વાજિબાત અંજામ આપો. આ આખો ક્રેશ કોર્સ એક મહિનાનો અલ્લાહનો સિર્ફ આપણને એ શીખાયો કે તમે પહેલું શું શીખાયો? તમારી અંદરમાં તાકાત અને કાબેલિયત છે કે તમે એ અંજામ આપી શકો. પહેલા તો આપણને એ કહ્યું કે તમે જે કહો છો ને, આપણે ઘણી વાર કે એ તો માસૂમ હતા, આપણે ક્યાં માસૂમ છે? એ તો ઇમામ હતા, આપણે ક્યાં ઇમામ છે? એ તો નબી હતા, આપણે ક્યાં નબી છે? સાચી વાત છે, આપણે ન માસૂમ છે, ન ઇમામ છે, ન નબી છે. પણ આ એક મહિનો જે આપણે ઇબાદતો કર્યા, જે બધી સહુલિયત હોવા છતાં પણ આપણે અલ્લાહની ઇતાઅત કર્યા, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અલ્લાહ આપણને દેખાયો તમારામાં છે કેપેસિટી, અને અલ્લાહ પણ એવી એક ચીજ નથી આપતો કે જે ઇન્સાનની અંદરમાં કેપેસિટી ના હોય. છે તમારી અંદરમાં કેપેસિટી, અને તમે જોયા કે તમારા પાસે કેપેસિટી છે. ખાવાનું કીધો ના ખાવ જ્યારે કે તમારા સામે હતું તમે ના ખાધા. પાણી કીધો ના પીઓ જ્યારે કે તમારા સામે હતું તમે ના પીધા. જે હું તમને કીધો કે તમે ગુનાહ ના કરો, તમે ના કર્યા જ્યારે કે ગુનાહ તમારા સામે હતા. આ બધું અલ્લાહે દેખાયો કે તમે કરી શકો છો. વક્તમાં નમાઝ પઢી લીધા, શહેરીના નામથી સુબહની નમાઝમાં ઉઠી ગયા, નમાઝે શબ પર અંજામ દઈ થઈ ગયા, દુઆઓ પણ કરી થઈ ગયા, ટેમસર જોર અસરની નમાઝ પઢી લીધા. ટેમસર આપણે અહીંયા ઇમામ વાળે આવી ગયા નમાઝે મગરીબો ઈશા પઢવા માટે. ન તો આપણને કામ આડો નહેરો, ન તો આપણને પૈસા આડા નહેરા, ન તો આપણને બાયડી આડી નહેરી, ન તો આપણને ઓલાદ આડો નહેરો. કઈ આપણને આડું ના નહેરું, બધું ટેમસર આપણે કરી થઈ ગયા. આ અલ્લાહ કરીને પુરાવો આપણા માટે પ્રયોગ રાખ્યો. કિરામુલ કાતિબીન લખ્યા, ભાઈ ટેમસર આવતો તો નમાઝ ઉગી જતો તો નમાઝ. કાલે અલ્લાહ કે તું કરી શકતો તો આજે પ્રયોગ છે મારા પાસે. હવે મારે મુબારક રમઝાન પછી તું કે ના હું નથી કરી શકતો, તો પછી અલ્લાહને સિર્ફ બહાનો બનાવવાની વાત છે. યાની એક જૂઠ છે, કિઝબ છે. કારણ કે અલ્લાહ પુરાવો લઈ આવશે કે આ જો તું કરી શકતો તો. હવે આપણે કઈ ખુદાઈ આવી પણ ભૂખ ત્યારે એકદમ લાગતી હતી એટલે જલ્દી ટેન્શન પૂગી જતો હતો. અલ્લાહનો પણ ઈજત છે અઝીઝાને મોહતરમ. ઇન્સાનના જિસ્મને જેવી રીતના ભૂખ લાગે છે, એ જ પ્રમાણે ઇન્સાનના રૂહને પણ ભૂખ લાગે છે. ખાવું પીવું, ઇફતાર શહેરી ઇન્સાનના જિસ્મનું ખાવાનું હતું, અને આ ઇબાદતો જે આપણે કર્યા ઇન્સાનના રૂહનો ખાવાનું છે. જેવી રીતના જિસ્મને મજબૂત રહેવાની જરૂરત હોય છે, જેથી કરીને સરખી રીતના જિંદગી કરી શકે, પોતાની રોજી ગોતી શકે, પોતાની ઔલાદની ધ્યાન રાખી શકે, ઘરવાળાઓની ધ્યાન રાખી શકે, એ જ પ્રમાણે ઇન્સાનના રૂહને પણ તાકાતની જરૂરત છે, જેથી કરીને ઈમાનને મજબૂત રાખી શકે. જેથી કરીને એ ઈમાન જ્યારે મજબૂત રહે અને ઇન્સાનનો છેલ્લો વખત આવે તો એ વખતે ઇન્સાન શૈતાનની સાથે લડી શકે. સૌથી મુશ્કેલ કામ અલ્લાહમાં મજલિસી ફરમાવે છે. આજે 47મી રમઝાનની રાત, 47મી રમઝાન 1110 હિજરીની રાતના અલ્લાહમાં મજલિસી આ દુનિયાને છોડી અને અલ્લાહની તરફ ગયા છે. અલ્લાહમાં મજલિસી ફરમાવે છે કે સૌથી મુશ્કેલ લડાઈ ઇન્સાનની શૈતાનની સાથે એની જિંદગીમાં નથી,
એ તો છે, આપણે સખત સમજે છે ને કે ભાઈ મ્યુઝિક સંભળાય છે, આટલું સારું મ્યુઝિક નીકળ્યું છે, તમે કહો છો સેદે ના લો વેચાતી, એ એક જેહાદ અકબર છે, ના લે નવહા મરસ્યા ની લેજે પરસે વેચાય, એ એક મોટો જેહાદ. નીંદર આવે છે, નીંદર ને તોડીને હું કીધો ના નમાઝે શબ્દ પડવું છે, જેહાદે અકબર, મોટો જેહાદ છે. મુશ્કેલ છે, નીંદર બધાને ગમે, તેને ના ગમે, પણ એ મૂકીને હું નમાઝ પડવા ગયો, એ હું જેહાદ કર્યો, અલ્લાહનો ઇતાઅત કર્યો, બહુ મોટો અજર છે, બહુ મોટો સવાબ છે. એમ જ બીજી નમાઝો માટે, એમ જ રોજાઓની માટે, એમ જ દુઆઓની માટે, આ બધી જેહાદ છે જે ઇન્સાન કરે છે. અલ્લાહમાં મજલિસી કે છે, એ તો હજી કાંઈ નથી, સાવ સહેલું છે. સૌથી મોટી જેહાદ જયારે ઇન્સાનની રૂહ કબ્જ થાય છે ત્યારે છે, સૌથી સખત જેહાદ છે. એટલે છે આપણે કે જિંદગીની અંદરમાં તમે દુઆએ અદીલા પઢો, કારણ કે દુઆએ અદીલા એ દુઆ છે કે જે આખરી વખતે કામ આવે છે, ત્યારે આવે છે ઈમાનને બચાવવાની. અલ્લાહમાં મજલિસી નકર કરે છે, આપણા છઠ્ઠા ઇમામની હદીસ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કિતાબે મઆદની અંદરમાં મૌજૂદ છે. છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે જયારે ઇન્સાનનો આખરી વખત આવે છે, છેલ્લો ટાઈમ આવે છે, ત્યારે ઇન્સાનને શૈતાન આવે છે એના પાસે, અને શૈતાન એને ઘણી વાતો કરે છે. એમાંથી એક વાત એ છે, શૈતાન એને કહે છે, જો તું જાય છે, કોઈ તારા સાથે નથી આવું, ત્યારે તારે બાયરી બચ્ચા ખોટે ખોટે રોય છે, કાલે તો ભૂલી જાય, આ માલ તને મૂકીને આવ્યો, આ બધી કોઈ, તું મારી ભાઈ અજ કર તો હું તને ગેરંટી આપું છું, હું તારા સાથે આવીશ. અહીંયા મોમીન સમજી જાય છે કે આ બેકારે, મોમીન એને ના પાડી દે છે કે હાઈલો જા, લડાઈ ચાલુ થાય છે બેના વચમાં, સિકોલોજીક લડાઈ છે. ત્યારે મલેકુલ મોત જે છે એની વાત જોઈ છે, ઇંતજાર કરે છે, જ્યારે સકરાત નો ટાઈમ થાય છે. સકરાત, અજીઝાને મોહતરમ, સકરાત નો ટાઈમ એટલો સખત છે કે અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસની અંદરમાં છે કે જેવી રીતના લસવાનું કપડું તમે કાચીસ ઉપર રાખીને ખેંચો અને કેવી રીતે એની એક એક ફીલ બહારે આવી જાય, એવી રીતના સકારાત્મક ટેમ છે. એટલે આપણા માટે છીપડી દો, પાણી પીરાવો, કારણ કે ત્યારે એટલું તરસ લાગે છે મરવા વાળાને, એટલી તરસ લાગે છે સખત કે જેવી વાત ના. અને ત્યારે જયારે એને પાણી પૂરું નથી થતું તો શૈતાન એને ગ્લાસ દેખાડે છે પાણી, અને કહે છે આ જો પાણી. ઓલો કે છે આપ, મને બહુ તરસ લાગી છે. કે છે આ નો કન્ડિશન, તું મને તારો ઈમાન વેચી નાખ અને મને તારો ખુદા માની લે. એવી હાલત આપે છે કે જેનો ઈમાન કમજોર હોય છે, જેના ઈમાનમાં તાકાત નથી હોતી, જેના રૂહમાં તાકાત નથી હોતી. શા કારણે? ઇબાદતથી ગાફિલ હતો, દુઆઓથી ગાફિલ હતો, અલ્લાહથી ગાફિલ હતો. જયારે રૂહમાં તાકાત નથી હોતી તો એ શૈતાનને સેદે થઈ જાય છે કે હું મારો ઈમાન વેચો તને, અને હું ઇકરાર કરું છું કે તું મારો ખુદા છે. ત્યારે મરવા વાળો એમ બોલે છે, શૈતાન જે છે પાણીના ગ્લાસને ગાયબ કરી નાખે છે અને કહે છે ન મારા પાસે પાણી હતું, એ તો પાણી દેખતો હતો, હું ઈ શૈતાન હતો જે વાયદો કર્યો છે બની આદમને બહેકાવી. તું મારા બહેકાવામાં આવી ગયો, હવે જા. તું જે ખુદાને માયનો હતો એ ખુદા પણ તારો ઇનકાર કર્યો. ત્યારે એ માવેલાની માણસની રૂહ કબ્જ થઈ ગઈ છે. જે આખો દિવસ, આખો વર્ષ, આખી જિંદગી અલ્લાહની ઇબાદત કરતો રહ્યો પણ રૂહને એક તાકાત ના આપ્યો. જે અહેલે બૈતને માનતો રહ્યો, મજલિસે કહેતો તો કોક વાર આવું છું, આશુરા ના દેખાય, અહેલે બૈતના નામથી મર્યો, મરવાનું કરતો તો શૈતાનના ફંદામાં આવીને મુશરિકની હાલતમાં મર્યો. પણ જયારે ઇન્સાન દુઆઓ પડે છે, દુઆએ અદીલ આપે છે ને, આપણને ઓલું ખપે છે સહેલું સસ્તું ટકાવ, આપણે ઈ ના સમજાવું કે આપણને કપે અમે વાજીબ નમાઝો પડી લીધા, બસ ઘણી છે, અલ્હમ્દુલિલ્લાહ, ખુદાયા શુક્ર તારો વાજીબ પડવાનું છે પડી લીધા, રોજા માએ રમઝાનના રાખી લીધા, પછી જો થઈ ગયો હજ એકવાર કરી આવ્યા થઈ ગયો, પછી બીજી શું જરૂરત છે? અજીઝ અને મોહતરમ, આપણે એક ચીજનો ડિફરન્સ નથી કરી શકતા, અને એ છે કે વાજીબાત તો વાજીબ છે, એટલે જો ના કર્યા તો એની અજાબ છે, એ તો અલ્લાહનો હુકમ છે. એનો અર્થ નથી કે આપણે વાજીબ કરીને આશા રાખીએ અલ્લાહ ઉપર નઉઝુબિલ્લાહ એહસાનનો હાથ રાખી અમે નમાઝે શું પડ્યા હતા, ખુદા કે ના પડ્યો તો માર થાત, એમ નથી પડ્યો તો એના બદલીમાં તો કઈ મોટી ચીજની આશા રાખ.
હા, અલ્લાહની ઇતાઅતનો સવાબ મળશે એની અંદરમાં, પણ એહસાન ના કર પરવરદિગાર ઉપર તો એ જે વાજિબાત આપણે અંજામ દે છે એટલે મૌલાએ કાયનાત કે છે હું ઇબાદત કર્યો કારણ કે તને લાયક સમજજો ઇબાદતને, ના કે જહન્નમની બીકમાં કે જન્નતની લાલચમાં. આપણે પણ જે વાજિબાત અંજામ દે જન્નતની લાલચની માટે ના કે હું 2 રકાત નમાઝ સુપર લીધો કે વાંકરે 70 હુંરો બસ મારી વાત જોઈ ક્યારે આવે, એ એવી આશાઓમાં ના પડે. એ તો એક ઓબ્લિગાશિયો છે, કરવાનું જ છે. પછી જે વધારાનું છે કે ભાઈ 15 શાબાન આવે ત્યારે તું રોજો રાખ, મેરાજમાં રોજો રાખ, ભાઈ તું મહિનામાં પહેલા 3 દિવસ રાખીશ તો તારા બધા ગુનાહ માફ થઈ જશે, છેલ્લા 3 દિવસ રાખીશ તો જન્નતના વાયરા તારા માટે ખુલી જશે, વચના 3 દિવસની અંદરમાં રાખીશ તો હુરુલ ઐન તને આવકારી આપશે. આ બધાની અંદરમાં પછી ઓલા સવાબના કતાર છે. આપણે થોડીક ચીજની અંદરમાં જાજી આશાઓ ના રાખે. આ બધી ચીજ જે છે રૂને મજબૂત કરે છે, રૂને તાકાત આપે છે, ઇન્સાનના ઈમાનને મજબૂત કરે છે, ઇન્સાનના ઈમાનને તાકાત આપે છે. ભાઈ મજલિસોની અંદરમાં આવો, મજલિસોની દુઆઓ સાંભળો, મજલિસની અંદરમાં મજલિસો સાંભળો, માતમોની અંદરમાં સાંભળો, નવહાઓ સાંભળો, અહેલે બેતનો zikr સાંભળો. આ બધી શિરપ્રેસ છે કે જે ઇન્સાનને કયામતના દિવસે એટલો સવાબ આપશે કે ઇન્સાન પોતે કે છે ખુદાયા આટલું બધું ક્યાંથી આવી ગયું, એટલું બધું ક્યાંથી આવી ગયું. સિર્ફ 17 રકાત નમાઝોની અંદરમાં ઇન્સાન નહીં છે, એ આ જે શિરપ્રીત છે એની અંદરમાં ઇન્સાન છે. અજીઝાને મોહતરમ, આપણા ઓલમા પણ આ મઝહબ અને આ ધર્મને આપણા સુધી પહોંચાડવા માટે બહુ જ મશક્કત કર્યા, પણ આજ તમે જોશો આટલી મહેનતનો અજર અલ્લાહ શું આપ્યો. 300 વર્ષ, સારા 300 વર્ષ થઈ ગયા, ગુજરી ગયા. 1020 હિજરીની અંદરમાં આપણે 1433 માટે સારા 300 વર્ષ થઈ ગયા. તો એ આજે યાદ થાય છે કે નથી થાય? એનો zikr મિંબર ઉપર કરવામાં આવે છે કે નથી આવતો? એ અલ્લાહમાં મજલિસીનો zikr થાય છે કે નથી થતો? આજે દુનિયા એનો જવાબ નથી લઈ આવી શકતી. એ કામ છે જે પોતે અંજામ આપ્યા છે. આયતુલ્લાહ બુરુજર્દી ને આલ્બેર આઇન્સ્ટાઈન નો કાગર આવે, મરહૂમ આયતુલ્લાહ બુરુજર્દી છે, એ કાગર મોજૂદ છે ઈરાનની મ્યુઝિયમની અંદર. આલ્બેર આઇન્સ્ટાઈન જે ફિઝિકનો સૌથી માહિર, જે બોમ્બ એટોમિકને કશ્ફ કરવા વાળો, આટલો હોશિયાર, પ્રી જેટલા ખપે દુનિયાને મળેલા, જે દુનિયાનો સૌથી અકલમંદ ઇન્સાન સમજવામાં આવે છે, આલ્બેર આઇન્સ્ટાઈન કાગર લખે છે આયતુલ્લાહ બુરુજર્દી. કાગરની અંદરમાં લખે છે એ મુઅદ્દમ લહુ, દુનિયાની અંદરમાં હું એ ઘણા સવાલોના જવાબ ગોતતો હતો. આલ્બેર આઇન્સ્ટાઈન કે ઘણા સવાલોના જવાબ ગોતતો હતો. એમાંથી એક ચીજ આટલો મોટો ફિઝિશિયન હોવા છતાં પણ મને સમજ નહોતી પડતી કે એક્સ મરવા બાદ જિંદગી છે કે જિંદગી નથી. મને સમજ નહોતી પડતી કે છે જ્યારે બેહારુલ અનવાર અલ્લામા મજલિસીની મારા હાથમાં આવી અને જ્યારે અલ્લામા મજલિસીની બેહારુલ અનવારને હું પહેરો ત્યારે મને ખબર પડી કે હું કાંઈ નથી તમારા શિયાઓના ઇલ્મના સામે, હું કાંઈ નથી તમારા શિયાઓના ઇલ્મના સામે. ત્યારબાદ આલ્બેર આઇન્સ્ટાઈન લખે છે કે બેહારુલ અનવારની કિતાબે મઆદ પડવા પછી મને એક ચીજ સમજ પડી અને તમારા અહેલે બૈતના હદીસોથી મને એક ચીજ જાણવા મળી. આજ સુધી મને એમ થતું હતું કે જ્યારે પણ એક કોણ એનર્જી બની જાય તો એ એનર્જી ગુમ થઈ જાય છે, એનર્જી પથરાઈ જાય છે, એ એનર્જી જે છે એનું જે છે ઇડોન્ટિટી ખતમ થઈ જાય છે. પણ તમારી હદીસથી મને જાણવા મળ્યું કે કોરમાંથી આવી છે, એ જ્યારે કોરમાંથી એનર્જી બની જાય તો પોસિબલ છે કે એનર્જીથી પાછો એ કોર જ પેદા થાય કે જે પહેલા હતો. હર એનર્જી પણ એના કોર મુતાબિક ઇડોન્ટિટી ધરાવે છે. એક આની એનર્જી જે બની એ એનર્જી એટલે પાછી અગર કોર થાય તો એ બે નહીં બને, એ આજ જ બનશે. જેવી રીતના કયામતના દિવસે એ ઇન્સાન કે જે ખાક થઈ ગયો છે એ જ ખાકથી જયારે પાછો જીવતો કરવામાં આવશે તો એવી જ રીતના જીવતો કરવામાં આવશે જેવી રીતના પાછો જિંદા હતો. આ કોણ કે છે? આલ્બેર આઇન્સ્ટાઈન. અને ત્યારબાદ છેલ્લે ખબર છે શું લખે છે? કે છે હું કસમ ખાઉં છું
કે આખી દુનિયામાં એક કે ધર્મ સાચો નથી સિવાય આલે મુહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામનો મઝહબ. નારે હૈદરી 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 નારે સલવાત. આલ્બર્ટ આઇન્સ્ટાઈન દુનિયાનો क्या मजहब नो तो खबर नहीं है કે મઝહબ સાથે મયરો કે ના મયરો તેને માનતો તો કોઈને કઈ ખબર પણ નથી. અહેલે બેતની કિતાબ અલ્લામા મજલિસીના આટલા વખાણ કરે છે અઝીઝાને મુહતરમ કે જે આપણી મિલકિયત આપણી કિતાબો છે, આપણો ઇલમ છે. આપણે ઇલમથી શું જાણ્યા, આપણે ઇલમથી ક્યાં એનર્જીને પ્રાપ્ત કર્યા, આપણે એ ઇલમથી કઈ એનર્જીને કશ્મ કર્યા, આપણે શું બન્યા. ઇલમ આપણો, આપણે આજે અંપુલના ડેપોન્ડર છે. આપણા ઇલમથી આ લોકો એ અંપુલ વેચીને પૈસા વાળા છે. આપણા ઇલમથી આપણે અહીંયા જ રહી ગયા જ્યાં છે. અલ્લામા મજલિસી બિહારુલ અનવારનો રંગ પણ નથી જોયા કે કેવો છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન પઢી લીધો બિહારુલ અનવાર. આ છે અઝીમજાન મોહતરમ અહેલે બેતનો ઉલુમ. યાને જેવી રીતના કુરાન મજીદ કહે છે અલીફ લામ મીમ ઝાલિકલ કિતાબુ લા રૈબ ફી હુદલ લિલ મુત્તકીન, કે જે લોકો તકવા ધરાવે છે, યાને જે લોકો એક રસ્તા ઉપર ચાલવા માંગે છે, જે લોકો એક ડેફિનીની તરફ જઈ રહ્યા છે, જે લોકો પાસે ભીડ છે, તો આ કુરાન એમની હિદાયત કરે છે, અહેલે બેત એમની હિદાયત કરે છે. આપણે પણ અગર ચાહે તો આ અહેલે બેત हिदायत लई શકે છે. પણ આ કે આપણે કોઈ વારી નિયત કર્યા કે આપણને અહેલે બેતની હિદાયત ખપે છે. એ જ ના આ અલ્લાહમાં મજલિસીની ખૂબીઓમાંથી એક ખૂબી ખબર છે શું હતી? અલ્લાહમાં મજલિસીના જમાનામાં કોઈ બીમાર થઈ જતો તો ઇસ્ફહાનમાંથી ડાક્ટરે નહોતો જતો. મને લાગે છે ડાક્ટરો શોમેર હતા ઇસ્ફહાનમાં. અલ્લાહમાં મજલિસી પાસે જાતો તો મારી આ બીમારી નથી જાતી. અલ્લાહમાં મજલિસી જ તેના માથા ઉપર હાથ રાખતા હતા, જે બીમારી હતી ગાયબ થઈ જતી હતી. અલ્લાહમાં મજલિસીની કરામતોમાંથી એક કરામત. એમના ફરજન, એમના શાગિર્દ, એમના એક એલેમ નઅમતુલ્લાહ જઝાયરી આ વાતને લખે છે કે જે સાહેબે કિતાબે ઝહરતુર રબી છે. એ આ લખે છે નઅમતુલ્લાહ જઝાયરી, જે જીરેશ એલેમ હતા તેના અલ્લાહમાં મજલિસીના, કે જયારે યજતા હતા બીમારી ગાયબ થઈ જતી હતી, ગુમ થઈ જતી હતી. પૂછવામાં આવ્યું અલ્લામા મજલિસી કે આ તાકાત ક્યાંથી મળી, કેવી રીતના મળી? અલ્લામા મજલિસી કહે છે કાંઈ એવી ખાસ તાકાત નથી, પણ જયારે હું કિતાબ લખતો તો હદીસો, અલ્લામા મજલિસી સિર્ફ હદીસો લખતા કે છે જયારે, અને હું લખતો તો કાલા અબા અબ્દુલ્લાહ સાની ઇમામ જાફર સાદિક, કાલા અબુ જાફર ઇમામ મોહમ્મદ બાકર, આટલી બધી કિતાબ લખતા ઓલો હાથને અહેલે બેતનું નામ લખતા એ હાથમાં જે અહેલે બેતનું નામ લખતો હતો એ હાથમાં એવી તાકાત અલ્લાહ દઈ દીધો કે અહેલે બેતના નામ લખીને હવે આ હાથ બીજાઓને શિફા આપી શકે છે. જો અઝીઝાન મોહતરમ કેટલી કુદરત અને તાકાત છે અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ. પણ આ આપણને અહેલે બેતની તાકાત કશ્ફ કરતા આવડ્યું, આપણને પ્રાપ્ત કરતા આવડ્યું, આપણને લેતા આવડ્યું લખીને. પણ એ કેવી રીતના લખીને આટલા મહાન અલ્લાહમાં પોતાના વસ્તને સર્ફ કર્યા હદીસો લખીને અલ્લાહે એમના હાથને તાકાત દઈ દીધો. અને કયામતમાં અને કબ્રમાં અજરે અજીમ છે એના માટે. એ તો એમાં તો શકો શુભા નથી એની અંદરમાં. પણ આજ કે આપણે જે પોતે આ મહેનત કર્યા એના બદલીમાં આપણે શું અદા કર્યા? એટલે આપણી કઈ રેસ્પોન્સિબિલિટી છે કે આપણી કઈ જિમ્મેદારી નથી? અઝીઝાને મોહતરમ બસ એક આખરી વાત અને ખતમ કર્યો. અલ્લામા મજલિસી એ શખ્સિયતનું નામ છે કે જે એમ નથી કે માણસો એના પાસે આવતા હતા અને હદીસોમાંથી માં લખેલી હતી, બધાના ઘરે જઈ હદીસો લઈ આવીને કિતાબની અંદરમાં લખી નાખ્યા. ગામો ગામ ને દેશો દેશ જાતા હતા હદીસો ગોતવાની. આજે ઘણા કે છે ઓલામાં જરા પાઘડી મોટી થઈ જાય તો જીભે મોટી થઈ જાય કે છે હા અલ્લામા મજલિસી હદીસો તો ભેગી કર્યા પણ એની અંદરમાં ઘણી સુન્નીઓની હદીસ નાખ્યા છે. અલ્લામા મજલિસી હતા, બે ચોપડી પડી આજે અને બિહારુલ અનવારની ચર્ચા કરી. અલ્લામા મજલિસી હતા. અલ્લામા મજલિસી સાચી વાત છે ઘણી કિતાબોની અંદરમાં અને ઘણા મબનાની અંદરમાં એ લોકોની પણ હદીસો લખ્યા છે. પણ શું કામ લખ્યા છે?
એનું કારણ શું છે? આ હદીસ ભેગી કરવાનું કારણ શું છે? અજીઝ અને મોહતરમ, ઈ જમાનાની અંદરમાં બધા કઈ લખતા પડતા જાણતા નહોતા. બધા કઈ હદીસોને લખીને એના ઘરમાં કિતાબ નહોતા લખતા. રસૂલ અને અહેલે બેતના જમાનાથી જે હદીસો આવતી હતી, બાપ દીકરાઓમાં જે ટ્રાન્સફર થતી હતી. આજના જમાનામાં વારસામાં આપણે બેંકનો કોટ જે છે ને, એ જમાનામાં હદીસો દેવામાં આવતી હતી. તો જેવી રીતે ઓલો બાપ મરવા પહેલા કહી દો, જો મારા પાસે આ હદીસ છે, ફુલાનો 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 બયાન કર્યો છે કે 11મા ઇમામ આમ બયાન કર્યા છે, યાદ રાખજે ને. જી હા, ખબર પડી કે હવે આસ્તે આસ્તે જમાનો મોડર્ન થાય છે. આજરાઓ મરવા પડ્યા છે. હવે જે ઓલા જવાનો છે એ આસ્તે આસ્તે ખોવાય છે, ઘણા યાદ રાખે છે, ઘણા નથી યાદ રાખતા. જો કેટલી લાંબી નજર હતી અલ્લામા મજલિસની, કેટલું ફ્યુચર આવેનિયર ને જોતા હતા. એ જમાનામાં બેસીને આવેનિયર ને જોતા હતા કે એ જમાનામાં હવે ભૂલાઈ જશે હદીસો. આટલા વર્ષો ત્યાં એ હદીસ જે છે હેરિટાજમાં મળતો આવ્યો તો એ હદીસ ખોવાઈ જશે. તો જરૂરી છે એ હદીસને એ કિતાબની અંદરમાં બંધ કરી નાખવામાં આવે, જેથી કરીને એ હદીસો ખોવાઈ ના જાય. અગર અલ્લામા મજલિસી બેહારુલ અનવાર અને બીજી કિતાબો હદીસોની ના લખ્યા હોત તો એમ સમજો કે 50% માથે ધરમ આપણો ખતમ થઈ ગયો હોત, આજે કોઈ ના લઈ આવ્યો હોત. અને ઈ દજના સુન્નીઓની હદીસ શું કામ લખ્યા અલ્લામા મજલિસી? એમ નથી કે એની કિતાબમાં એને બહુ મોહબ્બત હતી આ લોકોની. આજે તમને ખબર છે શું થાય છે અરબી સઉદીમાં અને અરબી દેશોની અંદર? જેટલી આ લોકોની કિતાબોની અંદરમાં અહેલે બેતના ફજાઇલની હદીસો છે ને આ લોકોની કિતાબમાં, એ બધી આસ્તે આસ્તે કાઢી નાખવામાં આવે. સહી બુખારી આટલી પાડી હતી, સહી બુખારી અત્યારે આટલી થઈ ગઈ. આટલી ઓલી જેટલી હદીસો અહેલે બેતની શાનમાં હતી એ બધી કાઢી નાખવામાં આવે છે. અંદરમાંથી એ પાસ નવી છાપમાં હર વર્ષે જે નવી છાપ થાય તેમાંથી કેટલી હદીસો ગુમ કરી નાખવામાં આવે છે. અલ્લામા મજલિસી બધી હદીસોને કિતાબમાં રાખ્યા કે કાલે અગર કોઈ વાર મુનાઝેરો યા ચર્ચા થાય લોકોની સાથે તો આપણે દેખાડી શકીએ તમારા આ પ્રમાણે બોલ્યા છે. એ પોતે એની પર હિફાજત કર્યા કે આપણને હક ખબર પડે કે આપણે હક છે આપણી હદીસથી, સામે વાળાઓના હદીસથી, અને આપણા પાસે જવાબ પણ હોય અગર જો કોઈ આવીને એતરાજ કરે તો આપણા હકની માટે. એના માટે ખબર છે શું કામ કરતા હતા? પોતે જાતા હતા ગામડાઓ વિલાસની અંદરમાં, ઈરાનના જ વિલાસમાં ના, રિવાયતની અંદરમાં મળે છે એની તારીખની અંદરમાં કે અલ્લામા મજલિસીને સમાચાર મળ્યા કે ઇમામ અલીના બારામાં જે ગદીરનો વાકયો છે ને એના બારામાં એક શખ્સ પાસે સાચી હદીસ છે, આખી કોમ્પ્લેટ. પૂછે છે ભાઈ ક્યાંથી ઇફો હદીસ લખું? સમાચાર મળે છે કે એ ભાઈ જે છે મશહદમાં રહેતા, પોતે જાય છે ઇસ્ફહાનથી મશહદ. ત્યારે મશહદ પૂછે છે તો પૂછતા પૂછતા ખબર પડે છે ભાઈ એ માણસ તો મરી ગયો, પણ એ હદીસ એના છોકરાને વારસામાં દઈ ગયો છે. કે છે એનો છોકરો ક્યાં છે? કે છે છોકરો જે છે તાજિકિસ્તાન ચાલ્યો ગયો. ભાઈ જાય છે તાજિકિસ્તાન પૂગે છે, ખબર પડે છે કે ભાઈ એ છોકરો કોમેર્સ માટે પૂગી ગયો ઉઝબેકિસ્તાન, વાંકે વાવેતર કરે છે, એગ્રીકલ્ચર કરે. જાય છે ઉઝબેકિસ્તાન, વખત આવે છે હિવેરનો, ઈ જમાનાનો હિવેર, કેટલા મીટર સુધી જે છે બરફ. ભાઈ એગ્રીકલ્ચર કરે છે તો કઈ ગામમાં બેસીને તો ના કરે, જાય શહેરની અંદરમાં, જાય ગામડાઓની અંદરમાં. વાંકરે તપાસ કરતા કરતા ખબર પડે છે કે ક્યાં ગામડામાં રહે છે. હવે વાંકરે ગામડાના ઓલા રસ્તામાં પૂગે છે તો ન ગાડી ઘરે, ન કાંઈ ઘરે, ન ઘોડો ઘરે, ન ગધેરો ઘરે, ગધેરા ઉપર સવાર કાંઈ ના, આટલો બરફ. હાલીને અલ્લામા મજલિસી પૂગે છે એ માણસના ઘર સુધી. રિવાયત લખે છે અલ્લામા મજલિસી જયારે એ માણસના ઘરે પૂગે છે તો એના બે પગ આખા સોજી ગયા હોય છે અને પગની અંદરમાં એટલા કાંટા ગરી ગયા હોય છે કે 2 દિવસ તો લાગે છે એ પગમાંથી કાંટા કાઢવા માટે. 2 દિવસ. અલ્લામા મજલિસી પૈસા વાળા છે, હુકુમત છે, શૈખુલ ઇસ્લામ છે, બાદશાહ સફવીના. એક હદીસ કે જે તીર્થ આખી કોમ્પ્લે ને સાથે આખો વાક્યો જેમ બનાવ મહિનો છે એ માણસ પાસે લખેલું છે. એ ક્યાં ને ક્યાં હાઈલો ગયો છે. આપણે પુગત તો મશહદભાઈ ઓલો હાઈલો ગયો, શું કરે ખુદાય, હું તો અહીંયા સુધી પૂરી હાઈલો ગયો, જાઉં છું ઘરે. આપણે જબાનમાં બહુ હોય છે ને, હું મારી વાત કરું છું, હું કોઈને આમ નથી કરતો, 4 મારા તરફ, હું તો હુજ્જત તમામ કર્યો, છેક સુધી જા, અંત સુધી. આટલી બધી હુકુમત, તાકાત, કુદરત હોવા છતાં પણ આપણા મઝહબને આ પ્રમાણે સાચવ્યા છે.
તો એક કે અલ્લામા મજલિસીની આ કિતાબો અને આ રિવાયતો પ્રત્યે આપણી કઈ રેસ્પોન્સિબિલિટી છે કે નથી? હા અજીઝાને મોહતરમ, આપણી રેસ્પોન્સિબિલિટી એ છે કે આપણે પોતે એની મારિફત લઈએ અને આપણી ઔલાદને પણ એની મારિફત પહોંચાડે. હા અજીઝાને મોહતરમ, બસ આપણે દુઆ કરે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે, ખુદાયા તને વાસ્તો મોહમ્મદ અને આલે મોહમ્મદનો આ મહિનો જે જઈ રહ્યો છે પરવરદિગાર, એની અંદરમાં અમો જે ઇબાદત કર્યા છે તે ઇબાદતને તું કબૂલ ફરમાવ. ખુદાયા તને વાસ્તો મોહમ્મદ અને આલે